બસ અંગુર સિયાર એટલું જ છે. હા તો યાદ તો આવી ગઈ સ્ટોરી, હવે તો ખાલી કહેવા તો કરવાની જ. માં કઈ કહેવાય વર્લ્ડ ના હા એને હું તો કહેવાય, ઇંગ્લિશમાં વર્લ્ડ કહેવાય, એને હિન્દીમાં હું કહેવાય. વર્લ્ડ ને દુનિયા કહેવાય. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોઈને મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, આજના આખા દિવસમાં હું જે પણ કરીશ તો બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં, અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. સો ગાઈઝ, આજે અમે લોકો ઇન્સ્ટા માટે થોડા રીલ બનાવીએ છીએ, કોમેડી રીલ્સ. તો એની એક ઝલક તમને બતાવું. અને મેં વિચાર્યું કે આજે પણ ફ્રી દિવસ છે તો શું કરો. તો આજે ઘરે સંજના પણ આવવાની છે અને હાર્દિક પણ છે. તો હું રમીશ એ લોકોની સાથે ગેમ, એ પણ ટ્વિસ્ટી ગેમ, દિમાગવાળી ગેમ. એટલે કે એ ગેમમાં એ રીતનો સીન છે ને કે મારી પાસે કહેવત છે, તો એ કહેવત હું એમને ડ્રોઈંગ થ્રુ એટલે ડ્રોઈંગ થ્રુ બતાવીશ કે આ કોઈ કહેવત છે હિન્દીમાં. અને એ લોકોની પાસે જે કહેવત હશે ને તેને પણ એ લોકો ડ્રોઈંગ થ્રુ બતાવશે, અને હું વિચારીને કહીશ કે એ કઈ કહેવત છે. તો ચલો બતાવું તમને કે કઈ રીતના એ ગેમ રમાય છે. પહેલાં તો તમે અમે જે વિડીયો બનાવીએ છીએ ને એની ઝલક જોઈ લો. દિવાળી પતી ગઈ, દિવાળી પતી ગઈ છે. તારી હવે એક્ઝામ એની તૈયારી ચાલુ કર. ખસર પસર નહીં થાય. બહાર કાઢી નાખવાનું એટલે લાઈટમાં આમ જોઈને બોલા, આમ જોઈને બોલાવો. તો એ બેડ પર બેહેલી છે છોકરી. તો જો હું છે ને જે કહાવત આની ઉપર ડ્રો કરું ને પેજની ઉપર, એ સંજના અને તમારે એમ બંને જણે વિચારીને કહેવાનું કે કઈ કહાવત છે તે, સમજા? પછી એવું જ સેમ વસ્તુ તમે જે કહાવત ડ્રો કરો ને તે મારે અને સંજનાએ વિચારવાનું, ને સંજના જે કરો ને તાપને બે વિચારવાનું. સમજ પડી ગઈ? ચલો ચાલુ કરીએ. તો જો પહેલાં લાઈન બનાવી છે એટલા વર્ડ છે, એટલે ટોટલ 1 2 3 4 ને 5 વર્ડ છે. તો હવે આવ્યું આ પહેલું વર્ડ. વિચારો. બાદલ. બાદલ. બીજું કઈ નજીક છો? તને કઈ યાદ આવે? દાદર જેવું જ લાગે છે. ગુજરાતી છે કે હિન્દી? હિન્દી, હિન્દી જ. શું છે? बादल से उतरा झाड़ पे अटका. ओ आसमान से गिरे આ નજીક છે. आसमान से गिरे झाड़ पे पड़े. નહીં, બહુ નજીક છે. ખજૂરના ઝાડને શું કહેવાય? खजूरी. એવું તો આ કઈ ખજૂર જ છે છે ને? હા. આ ખજૂર જ છે ને? હા. आसमान से गिरे खजूर पे अटके. હા, રાઈટ રાઈટ. ચલો બીજો છે ને સિમ્પલ અને ઇઝી. એક જો આ છે ને વર્ડ, આ તો શબ્દ છે પણ વર્ડમાં હીરો આવું છે. चाय रास्ता. જરાક નજીક. કહાવત છે, પિક્ચર નહીં વિચારવાના. एक કહાવત. इंसान चाय पीते पीते मर गया कि रास्ते पे चल गया. रास्ते पे चला. बहुत सिंपल છે.
ને આ ચાઈનો સિમ્બોલ છે ને ચાલો આપું ચાઈનો નહીં એનાથી સિમિલર થોડો વર્ડ છે એટલે પછી એ દોર્યો છે કોફી દૂધ છે તો ચા બરાબર પણ એને સિમિલર વર્ડ છે ચા તો નથી પણ એને સિમિલર વર્ડ છે કે જે નજીકથી થોડું થઈ શકે વિચારાય ધી તો હિન્દીમાં કાંઈ આવ્યું કઈ બી યાર કઈ બી હોઈ શકે બોલો 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 આ બે હું છે એ પેલા વર્ડ નહીં આવે વચ્ચે નોર્મલ વર્ડ આવે જે કરીને જોડતા હોય इस चाय पे चर्चा रास्ते में જો હું ટ્રાય કરું છું ડ્રો કરવાનું તમે એનો હિન્દી વર્ડ કરો તો ટેબલ पृथ्वी पृथ्वी એને હિન્દીમાં શું કહેવાય દુનિયા दुनिया दुनिया चाय की दीवानी है થોડું નજીક છો હિન્દીમાં કઈ કહેવાય वर्ल्ड ना હા એને શું तो કહેવાય इंग्लिश में वर्ल्ड कहवाय એને હિન્દીમાં શું કહેવાય वर्ल्ड ने दुनिया कहवाय દુનિયા ગુજરાતી વર્ડ છે जगत એ ગુજરાતી થોડું word સિમિલર છે થોડા નજીક છો નજીક પહોંચી ગયા છે નહીં વિચાર તો મને પાસ કરી દેજો ભાઈ ચા હું પીતી નહીં ચા તો છે જ નહીં ચાનું ચા કઈ અલગ જ મિનિંગ છે એ મારાથી બોલાઈ પણ ગયું चा चा ચલો दुनिया की चा रास्ता पे आके अटकी લા ચલો પાસ આપી દો પાસ આપી દો પાસ આપી દો સારી પાસ આપ્યો તમે જહા જહા નહીં કહેવાય જહા એટલે દુનિયા બનાવ્યું છે જહા जहाँ ચા હે રા ચા હે વહા રા હે આ રા આ રસ્તો ના ચા ના જહા એટલું સિમ્પલ નહીં આવડે એટલું સિમ્પલ હવે ગાઈસ સંજનાનો વારો છે એ ડ્રો કરશે આવી રીતના અને હું અને હાર્દિક ડિસાઈડ કરું ડન પછી તમારો વારો છે તમે પણ વિચારી રાખજો वो तो विचारेલું છે બરાબર જે ડ્રો થાય ને ચાલેલું છે તો ચાલુ કરી દો જે વસ્તુ ડ્રો થાય ને એવી વસ્તુ જ હા ચલો ચલો હવે ગાઈઝ સન્નાનો ટર્ન છે હવે સન્ના ડ્રો કરે છે 1 2 બરાબર બે જ શબ્દ હતા બે જ શબ્દ ને ત્રીજો નાનો શબ્દ ગળકા વેડી લંકા જાણે આ ઘર દેખાય છે શાંતિ ટેબલ ના ભાઈ આ તો પેલું કાળું ધોળું નહીં કરે તેનો સામાન દોડતું હોય ને એવું લાગે છે મંડપ ના ભાઈ ના તમને કઈ સમજ નહીં પડતી આવું હું આવતું હતું આવું આવું खजूर દ્રાક્ષ હા દ્રાક્ષ હા દ્રાક્ષ હા એ પેલું દ્રાક્ષ વાળી કવર ये सियाड़ वाली હા શિયાળની દોરવો પડે મારે હાઈ બોલી દઉં ને શિયાળ નહીં દોરતી અંગૂર હા અંગૂર अंगूर के हाथ में लंगूर નહીં બે કહાવત બોલ અહીંયા છે પણ અહીંયા નહીં આવતું અમને બી આવો જ હતો અહીંયા બસ અંગૂર શિયાળ એટલું જ છે હા તો યાદ તો આવી ગઈ સ્ટોરી હવે તો ખાલી કહેવત તો કરવાની જ. અંગૂર કે હાથમાં લંગૂર બોલો ને તમે ટેસ્ટ હતો सियाल सियाल क्या जाने अंगूर का ચાલ્યા અંગૂર ક્યાં જાને નહીં ए का अंगूर क्या जाने બીજી કહેવત પર ચાલ્યા ગયા તમે લોકો એ તો મંદર ક્યાં જાને અદરક કા સ્વાદ છે ટેસ્ટ શું હતો એનો અંગૂર કેવા હતા खट्टा હા खट्टे अंगूर અંગૂર ખટ્ટે હે યાર આપણે કોઈ ગુજરાતીમાં અંગૂર ખટ્ટા આપણે બોલીએ કોઈ વાર હા એ તો બસ આટલી જ કહાવત હતી કાતો કહાવત છે અંગૂર ખટ્ટે યાર હા મને કઈ બીજું યાદ આવી ગયું
ચાલ ચાલ હવે બીજી ચાલુ કર હા એ આ બોલાય થઈ ગયું હા ચાલ આવી તો ખાલી ગયું. આટલું છે તું અંગૂર ખત્તે હા તેમાં શિયાળ ક્યાંથી આવ્યો તો શિયાળને તો અંગૂર નહીં મળેલા હતા એટલે તો કીધું કે જા ખટ્ટા છે અચ્છા 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 હવે આગળ આગળ આ ઈઝી છે કેટલા વર્ડ છે 4 આ પેલું કૂવાના કાગરા વાલી ના કાગડો નથી તો આ તો કૂવો છે હા એ કૂવો છે આ કૂવો છે અ, આ હું લાગે છે ઝરણું જ નહીં કઈ હારી જ કહાવત છે કૂવા વાલી કૂવાવાળી બહુ બધી છે આ શું છે હું લાગે હું છે ફેફસા. ના ભાઈ ના ફેફસા તો રસ્તો છે ના રસ્તો નથી. નદી છે ના હજુ હું આવે પાંખ ના પહાડ પછી ચોટી ખીણ ખીણ હા, खीण હા. कुएं में से निकले खीर में अटके ઓ ભાઈ नवी नवी कहावत बने जा અહીંયા इधर આ શું છે આ? इधर गया कुएं में अटका उधर गया खीर में पड़ा થોડું આવું જ છે इधर से निकला कुएं में अटका ये बराबर कुएं में કૂવામાં કોઈ નહીં અટકતું इधर इधर कुआ इधर खाए हाँ। हाँ इधर कुआ इधर इधर कुआ खाए इधर खाएंगे चलो હવે ગાઈસ મારો ટર્ન ટમાટર તે છે ને ઇજ્જતથી આપજો કોઈ નવી નવી કહાવત પોતાના મનની બનાવીને નહીં મૂકી દેતા પોતાના બંદી જ મુકાન તો જ તો મજા આવે ના શું જે ના? છે ને તે જ ચલો ચાલો કરો તો અત્યારે ગૂગલ પર કહાવત જોઈ જાય શું કે જોવાય છે જો ઇજ્જતથી છે ને હરકી ડ્રોઈંગ થાય ને તમારે એવી જ આપજો અઘરી વધે છે હા હા અઘરી વધે છે સમજા તો ગાઈઝ હવે હાર્દિકનો ટર્ન છે અને હાર્દિક ડ્રો કરશે એટલું સિરિયસલી દોરો છે ઘાસ દોરી ખુરશી અરે યાર એમ કીધું દોરું સિંહાસન છે આ 2 નંબર છે ના હવે હાથ હાથ છે હાથ હાથ છે હાથ જ દોરી જોડવા વાળો બોલી દે કઈ નહીં એવી રીતના ધીમે ધીમે બોલાવરાવી કરો હા ખુલ્લા હાથ હાથ છે એમ જ છે 2 હાથ જોડી हाँ 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 મને સમજ પડી गई हार्दिक कही थे ઓ मैं ऐसा काम करता हूँ कि मेरे दाएं हाथ से काम करता है तो बाएं हाथ को भी पता नहीं चलता ખોટી વાત तो ऐसा काम करो कि अगर दाएं हाथ से काम करो तो बाएं हाथ को पता ना चले ખોટી વાત બસ આટલું જ છે હવે હજુ પણ તમને આમાં સમજ નહીં પડી હોય ને તો બીજો હાથ આપો ટીપી પૂરે અમે આ હાથ દોર્યા છે પહેલી વાત તો એ કે હું છે ને એ જ સમજ નહીં પડતી હાથ છે આ પણ હાથ છે પેલું શું કહેવાય ના ના પેલું ચમચી પોલિયો હોય ને બીજા હાથમાં હાથમાં પોલિયો હોય ને એવો હાથ દોર્યો છે કુપોષણ કુપોષણનો શિકાર બંને લખી જ દેવું જોઈએ હાથ જા તમને લોકોને હિન્ટ આપી બોલો હાથ હાથ નહીં આવડતું તો પાસ કરી દેજો જો કેટલા કેટલા અક્ષરનું છે ખબર એક હાથ દે એક હાથ લે હે એક હાથ દે और एक हाथ ले થોડાક નજીક નજીક એક હાથ સે દે એક હાથ સે લે આમાં હું હતું બરાબર
ચલો બીજો કરો. તમે કહાવત પણ તમે તમારા જેવી જ આપી. આપવા વાળો હાથ આવો કેમ છે? હા એ જ ને. હા એ આમ આવે જો. તો તમે કેમ ઊંધું ઊંધું કરો છો? કુપોષણના શિકાર બનાવ્યો હોય ને એવું. ને આ કેવું કોઈને અટકાવતો હોય ને એવો હાથ નહીં લાગતો. ટ્રાફિક પોલીસ. હા ચલો બીજું છે તમારા જેવું નહીં દોરતા, વ્યવસ્થિત દોરજો. એક મોટો અક્ષર, એક નાનો અક્ષર, એક મોટો અક્ષર, એક નાનો અક્ષર, એક મોટો શબ્દ. નદી. નદી સમુદ્ર. માછલી. નદી માછલી. બહાર નીકળ. હાથ છે. જો માછલીને નદીમાં બહાર કાઢે તો મરી જાય. એક હાથ થોડી થઈ. તો ભાઈ નદી, માછલીના હાથ, આ પાછી નદી. હાથ છે ને પ્રોપર દોડતા નહીં આવડતું. જા કેન્સલ કરીને પાછો હાથ દોરું. ચાલશે. આમાં હાથ કે આમ 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 અટકાવવા વાળો હાથ. હાથનો ખોબો બનાવવાનો ટ્રાય કરો છો? હા સમુદ્ર મેં મછલી એવું કઈ કહાવત યાદ આવે છે? હા તો નહીં આવે યાદ. હંભરી હોય એવી આપવાની છે. હા હમણાં જ છે એરિયા. માછલી કાં રહી? નદીમાં, પાણીમાં. હા તેવી તો બોલો ને. પણ કયું પાણી? નદી, તળાવ, સમુદ્ર, બહુ બધું પાણી આવે. પાણી કી મછલી. એક હિન્દીમાં છે. મछली पानी की मछली हाथ बराबर पानी मछली को पानी में से निकालो. ના ના બે તો હું આવે. પાસ આપી દે. આટલી જ? હા હિન્ટ તો આપો, અમે લોકો બહુ બધી હિન્ટ આપે. હા જો ચલ આ હિન્દીમાં જ બરાબર. અને હિન્દીમાં કહેવાય જલ. જલ જલ બિન મછલી. એ પિક્ચર છે. ને આનો મતલબ છે ને સ્ટોપ મતલબ બરાબર જોઈ લો. એટલી બધી હિન્ટ આપી. ચલો આનાથી વધારે હિન્ટ શું હોય? જલ, પેલું મછલી. જલ બિન પાણી, જલ બિન મછલી. હિન્દી શીખવા જવું પડે. જલ પાણી હાથ બરાબર. પાસ આપી દો પાસ. જલ, એ તો પેલી આ ને ખેત ઘર કી મુર્ગી દાલ બરાબર. બીજી બધી આવડે છે, કામની નહીં આવડતી. હું પાસ આપી દે. જલ મછલી. પાસ આપી દે પાસ. પાસ. અરે આઈપો ભાઈ લાવો ને. જો જલ की मछली जल में ही बराबर. મેં નથી સાંભળવા. મેં પણ નહીં સાંભળું. जल की मछली जल में ही बराबर. મેં તો સાંભળું જ નહીં. આ એ પણ નહીં સાંભળું. મેં તો કેટલી વાર અમારા ભણવામાં આવ્યા જ કરતો. જુત્તા ગૂગલ પર ઈ મળી ગઈ એટલે ચલો લઈ લીધી. મેં એવું કીધેલું હતું કે જે આવડતું હોય એને ખબર હોય ને એવી કરવાની. આવડે તો છે. હે जल की मछली जल में ही बराबर. કોઈ जल के बाहर निकालोगे तो वो मर जाएगी. હા हाँ તમારા જેમ. हाँ મને કે પાછું બીજું યાદ આવ્યું. पति रूम में ही बराबर. रूम के बाहर आए तो फिर क्या फिर क्या रूम में बकरी और बाहर से उसके उससे अच्छा है कि रूम में ही बराबर बकरी बन के रहे. हम तो शेर बन के रहेंगे. शेर हैं शेर. हैं हाँ चलो जाओ દાંત પીરા લાગે છે. સો ગાઈઝ અત્યારે અમે લોકો ડિનર કરવા બેઠા છે અને આજના ડિનરમાં છે દહીં પૂરી અને પાણીપુરી.
પાણીપુરી હવે અમે લોકો બહાર જઈએ છીએ એટલે આવીને પછી ખાશું એટલે ત્યાં અમે દહીંપુરી ખાઈએ છીએ. તો ગાઈઝ બસ આજના માટે આટલું જ. અને તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.